સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર બદલવા માગો છો, તમને ખ્યાલ નથી કયો મોબાઈલ નંબર લિંક છે અને તમે નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માગો છો, તો હવે તમારે આધાર સેન્ટરની બહાર લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। સરકાર દ્વારા એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે, જેના દ્વારા તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તમને ખ્યાલ નથી કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે, તો તમે એ ચેક પણ કરી શકો છો। અને તમે બદલવા માંગતા હોય આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર અત્યારે તમારું લિંક છે અને તમે નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો, તો એ તમે સરળતાથી અહીંયા લિંક કરી શકો છો। હવે એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે, જેના લીધે તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો, નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તો આ કઈ નવી એપ્લિકેશન છે અને તેના દ્વારા તમે કઈ રીતે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, વાત કરીએ કે સરકાર દ્વારા એક નવી એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને કોઈ પણ વ્યક્તિને હવે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કે નવો મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે કોઈ લાઇનની અંદર ઊભા રહેવાની જરૂર નહીં પડે। કઈ એપ્લિકેશન છે તો તમે જોઈ શકો છો। જેવું તમે પ્લે સ્ટોરની અંદર જશો અને એપ્લિકેશન સર્ચ કરશો આધાર, તમે જોઈ શકો છો આ પ્રકારની એક એપ્લિકેશન તમને જોવા મળશે, આધાર એપ્લિકેશન। આ એપ્લિકેશન હમણાં જ સપ્ટેમ્બર મહિનાની અંદર લોન્ચ કરવામાં આવી હતી અને જે અંડર ટેસ્ટિંગની અંદર હતી, અને હવે આ એપ્લિકેશનને અંડર ટેસ્ટિંગમાંથી કાઢવામાં આવી છે। આ એપ્લિકેશનનો યુઝ હવે શરૂ થઈ ગયો છે। આ એપ્લિકેશનનો યુઝ કરીને તમે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો, નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તો જો તમે પણ તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો કાં તો તમે નંબર ચેન્જ કરવા માંગો છો, તો તમારે તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તમે જોઈ શકો છો મેં મારા મોબાઈલની અંદર આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લીધી છે અને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે અહીંયા ઓપન કરવાની છે। એપ્લિકેશન જેવી તમે ઓપન કરશો તો તમારે અમુક લોગિનની પ્રોસેસ કરવી પડશે, જેમ કે તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે, તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે। હવે કેટલાક લોકોનો સવાલ હશે કે આ એપ્લિકેશનનો યુઝ જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કરી શકાય? તો હા, ચોક્કસથી તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો। તો તમારા આધાર કાર્ડ સાથે જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પણ તમે આ એપ્લિકેશનનો યુઝ કરીને તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે જો ચેક કરવા માંગતા હોય તો પણ તમે આ એપ્લિકેશનને યુઝ કરીને ચેક કરી શકો છો। એપ્લિકેશન જેવી તમે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરશો અને ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરશો તો અમુક લોગિનની પ્રોસેસ થશે। તો આ એપ્લિકેશનની અંદર કેવી રીતે લોગિન કરી શકાય તેના પર મેં ઓલરેડી ચેનલ પર એક વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે માહિતી મેળવી શકો છો કે તમે આ એપ્લિકેશનની અંદર કેવી રીતે લોગિન કરી શકો છો। આ વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું કે તમે કેવી રીતે તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। એકવાર તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો એટલે તમને અહીંયા પિન સેટ કરવાનું કહેવામાં આવશે। એવું તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો, પિન સેટ કરી લેશો 6 આંકડાનો, ત્યાર પછી તમે ફરીથી આ એપ્લિકેશનને ઓપન કરશો તો તમારી પાસે પિન માંગવામાં આવશે। એ પિન દ્વારા તમે એપ્લિકેશનનો ગમે ત્યારે ઉપયોગ કરી શકશો। તો અહીંયા મેં ઓલરેડી એપ્લિકેશનની અંદર લોગિન કરી લીધું છે, તો હવે હું આ એપ્લિકેશનને ઓપન કરું છું। એવું તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી લેશો એટલે તમારી પાસે જે તમે સેટ કર્યો હશે એ પિન અહીંયા માંગવામાં આવશે। તો મેં અહીંયા પિન સેટ કરેલો છે। જ્યારે મેં અહીંયા લોગિન કર્યું હતું ત્યારે મને અહીંયા કહેવામાં આવ્યું હતું કે તમારે 6 આંકડાનો પિન સેટ કરવાનો છે। તો અહીંયા ઓલરેડી મેં અહીંયા પિન ક્રિએટ કરેલો છે, તો અહીંયા મેં જે પિન બનાવ્યો હતો એ એન્ટર કરી લઉં છું। જેવું અહીંયા હું પિન એન્ટર કરીશ તો તમે જોઈ શકો છો હું ડાયરેક્ટ એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયો છું। જો તમે પહેલી વાર એપ્લિકેશનનો યુઝ કરતા હશો તો તમારે લોગિનની પ્રોસેસ કરવી પડશે, જે મેં તમને આગળ કીધું કે તમે વિડીયો મારફતે માહિતી મેળવી શકો છો, જે મેં ઓલરેડી વિડીયો ચેનલ પર બનાવેલો છે। જો તમે પહેલી વાર અહીંયા લોગિન કરશો એપ્લિકેશનની અંદર તો તમારી પાસે આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે, તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે, એટલે કે તમારો ફેસ અહીંયા સ્કેન કરવામાં આવશે, જે માહિતી મેં ગયા વિડીયોમાં આપેલી છે। ત્યાં જોઈ શકો છો મેં જેવો અહીંયા પિન એન્ટર કર્યો તો મેં એપ્લિકેશનની અંદર લોગિન થઈ ગયો છું। તો પિન એન્ટર કર્યા પછી તમે જોઈ શકો છો મારું નામ અહીંયા જોવા મળી રહ્યું છે, મારો ફોટો અહીંયા જોવા મળી રહ્યો છે, અને જે મારો આધાર કાર્ડ છે તેનો અહીંયા QR કોડ જોવા મળી રહ્યો છે। આધાર કાર્ડની જગ્યાએ હું મારો QR કોડ પણ અહીંયા યુઝ કરી શકું છું। જો અહીંયા કોઈ મારી પાસે આધાર કાર્ડ માગે છે તો હું QR કોડ પણ આપી શકું છું। જેવું તમે આધાર એપ્લિકેશનની અંદર લોગિન કરી લો છો તો નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકાય, મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે કેવી રીતે ચેન્જ કરી શકાય, તો એ માટે તમારે જેવું અહીંયા એપ્લિકેશનની અંદર લોગિન કરો છો તો તમારે આ રીતે સ્ક્રીનને ઉપર કરવાની છે। તો નીચે તમે જોઈ શકો છો કે અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે માય આધાર અપડેટ। તો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે નવો મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો તમારા આધાર કાર્ડ સાથે, તમે ચેક કરવા માંગો છો કે તમારો કયો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે, તો તમારે આ જ ઓપ્શન પર ક્લિક કરવાનું છે માય આધાર અપડેટ ઓપ્શન પર। તો જે હું અહીંયા માય આધાર અપડેટ ઓપ્શન પર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો અહીંયા 4 ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો આ એપ્લિકેશન દ્વારા તમે કયા કયા સુધારા કરી શકો છો, તો તમે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, એડ્રેસ અપડેટ કરી શકો છો,
તમારું નામ અહીંયા અપડેટ કરી શકો છો આધાર કાર્ડની અંદર, ઈમેલ આઈડી અપડેટ કરી શકો છો. તો આ જે 4 સુધારા છે જે તમે ઓનલાઈન ઘરે બેઠા તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલથી તમે કરી શકો છો. તો આ વિડીયોમાં હું તમને મોબાઈલ નંબર અપડેટની માહિતી આપવાનો છું. તો હવે જો તમે તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરવા માગો છો, ચેન્જ કરવા માગો છો અને તમને ખ્યાલ નથી કે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ જો ચેક કરવા માગો છો તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, જે પહેલો ઓપ્શન છે મોબાઈલ નંબર અપડેટ. તો જેવું આપણે અહીંયા ક્લિક કરશું તો તમે જોઈ શકો છો અહીંયા પ્રોસેસિંગ ટાઈમ અહીંયા તમને જોવા મળી રહ્યો છે. જો તમે આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરો છો તો અહીંયા ટોટલ 30 દિવસ જેટલો સમય લાગશે તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક થતાં. સાથે અહીંયા જે પ્રોસેસિંગ ફી કેટલી છે તો અહીંયા તમારી પાસે 75 રૂપિયા લેવામાં આવશે જો તમે નવો મોબાઈલ નંબર લિંક કરવા માગો છો તમારા આધાર કાર્ડ સાથે. સાથે રિક્વાયરમેન્ટ શું છે તો તમારો નવો મોબાઈલ નંબર તમારી પાસે અહીં માગવામાં આવશે, જે મોબાઈલ નંબરને તમે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માગો છો. તો આ મોબાઈલ નંબર અપડેટની જે પ્રોસેસ છે કયા કયા સ્ટેપની અંદર થશે તો તમે જોઈ શકો છો કે ન્યૂ મોબાઈલ નંબર વેરિફિકેશન થશે. જે તમે નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માગો છો તેનું વેરિફિકેશન થશે ઓટીપી દ્વારા. ત્યાર પછી તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે, એટલે તમારો ફેસ અહીંયા સ્કેન કરવામાં આવશે. ત્યાર પછી આગળની પ્રોસેસ તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ, એટલે કે તમારે અહીંયા 75 રૂપિયા ચૂકવવાના રહેશે જો તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માગો છો. તો જેવું તમે અહીંયા પેમેન્ટ કરી લેશો, એટલે કે 75 રૂપિયા તમે અહીંયા પે કરી દેશો તમારા આધાર કાર્ડ સાથે નવા મોબાઈલ નંબર લિંક કરવા માટે, તો તમારી જે રિક્વેસ્ટ છે મોબાઈલ નંબર લિંક કરવાની એ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો આ 4 સ્ટેપની અંદર અહીંયા પ્રોસેસ થશે. જો તમે નવો મોબાઈલ નંબર લિંક કરવા માગો છો તમારા આધાર કાર્ડ સાથે તો તમારે અહીંયા 75 રૂપિયા ચૂકવવાનો રહેશે અને જે અહીંયા પ્રોસેસિંગ ટાઈમ છે એ 30 દિવસનો છે. હવે જો તમે અહીંયા લિંક કરવા માગો છો તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર તો તમારે નીચે જોઈ શકો છો અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન જોવા મળે છે. એ કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે યોર કરંટ રજિસ્ટર્ડ નંબર એ તમને અહીંયા જોવા મળશે. અહીંયા કેટલાક લોકો એવા હોય છે કે જે ચેક કરવા માગતા હોય છે કે તમારા આધાર કાર્ડ સાથે અત્યારે કયો મોબાઈલ નંબર લિંક છે તે લોકોને ખ્યાલ નથી. તો અહીંયાથી ખ્યાલ આવી જશે કે યોર કરંટ રજિસ્ટર્ડ નંબર ઇઝ, અહીંયા નંબર તમને લખેલો જોવા મળશે. એટલે અત્યારે તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. હવે જે પણ તમે નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માગતા હોય તમારે અહીંયા નીચે એન્ટર કરવાનો છે ન્યૂ નંબર ડિટેલ, ન્યૂ મોબાઈલ નંબર. તો આ બોક્સની અંદર જે પણ તમે નંબર એડ કરવા માગો છો, જે પણ નંબર તમે અહીંયા આધાર કાર્ડ સાથે લિંક કરવા માગો છો નવો મોબાઈલ નંબર એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સેન્ડ ઓટીપી બટન પર તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા વેરિફિકેશન થશે, એટલે એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે, તમારો ફેસ અહીંયા સ્કેન કરવામાં આવશે. જ્યારે પણ અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થાય છે તો તમારી આસપાસ લાઇટિંગ સારું હોવું જોઈએ. તમારે 2 થી 3 વાર તમારી આંખોને પટપટાવવાની છે એટલે તમારું ફેસ ઓથેન્ટિકેશન કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી તમારી પાસે અહીંયા 75 રૂપિયા ઓનલાઈન તમે અહીંયા પે કરી શકો છો. તમે યુપીઆઈ દ્વારા પણ અહીંયા 75 રૂપીસ પે કરી શકો છો. તમારું પેમેન્ટ થઈ જશે એટલે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની જે પ્રોસેસ છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો તમે કંઈક આ રીતે તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો. દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે તમે કેવી રીતે આધાર એપ્લિકેશનનો યુઝ કરીને ઘરે બેઠા તમારા મોબાઈલથી જ તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો. તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે તમે ચેક કરી શકો છો. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.